આપણા મિત્રો જે આવ્યા છે એમનો પરિચય હું આપને આપી દઉં. કીબોર્ડ છે પ્રતીક શાહ, શાંતિભાઈ શાહ, એમના સન ભરતભાઈ શાહ, એમના સન પ્રતીકભાઈ શાહ અને એનો સન આરવ 5 વર્ષ પછી અહીંયા પદાર્પણ કરવાનો છે. મજાની વાત એ છે કે સુરશ્રી હંસા દવે અને સુરશ્રી કૌમુદી મુનશીની સાથે પ્રતીકે વગાડેલું છે. એટલે અહીંયા હું મ્યુઝિશિયન્સ કે અમારા મિત્રો કે એવું નહીં કહું, પણ આ અમારો એક્સટેન્ડેડ પરિવાર છે. આ બધો મારી સાથે છે નવીન મનરાજા સાઇડ રિધમ પર. અગેઇન એમણે પણ હંસાબેન અને કૌમુદીબેન સાથે પરફોર્મ પણ કર્યું છે. પુરુષોત્તમભાઈની હાજરી આપણે અહીંયા ગવાતા સ્વરાંકનોમાં મહેસૂસ કરીએ છીએ. કૌમુદીબેનનો અવાજ દીકરી ઉપજ્ઞાના કંઠમાં બરાબર સચવાયો છે. એની અમુક જગ્યાઓ નાની નાની, જે જગ્યાઓ જ્યારે વિરાજ વિજલ ગાતા હોય ત્યારે આપણને એની પાછળ પુરુષોત્તમભાઈનો એક હલકો એવો અવાજ આવે, એવી અનુભૂતિ કે એવી પ્રતીતિમાં ઉપજ્ઞાના અવાજમાં પણ આપણને મળે છે. રેખા ત્રિવેદીએ ખૂબ કામ કર્યું છે કૌમુદીબેન સાથે, અને એમણે પણ જે બંદિશો એમની પાસે શીખી છે એ આજે એ અહીંયા પ્રસ્તુત કરે છે. નિશા એવી ગાયિકા છે કે સરકાર એનાથી બહુ ખુશ થાય છે, કેમ કે લગભગ એ સરકારની જે અપેક્ષા હોય એના કરતાં થોડુંક વધારે આપે છે. એ નિશા વિરાજ બીજલ માટે ઘણું કહી શકાય. એ જેટલું સારું ગાય છે, જેટલું પુરુષોત્તમભાઈના અવાજને ફોલો કરે છે, એટલી સારી દાદ દે છે. તમે ક્યારેક એ લોકોની દાદ લઈને જુઓ, તમને મજા પડી જશે. અમે તો ઓડિયન્સમાં ચેલણાબેન ને વિરાજ બીજલને હોય અને આમ પાક્કા સમયે જે દાદ આવે, આ હા હા હા. સો સદનસીબે આપણને 5 ગાયિકાઓ, આમ તો મારે અને આદિત્યએ ગાવાનું હતું, પણ આ લોકો એમને ના પાડી દીધી કે ના, તમારે નથી ગાવાનું. તબલા પર ઉદય કાનગુટકર, બાંસુરી પર બેલબંસી વિજયભાઈ. અમે આ બધું જે બોલીએ છીએ, ગાઈએ છીએ, એ બધું તમારા સુધી પરફેક્ટ પહોંચાડે છે મિત્ર રાજુ ઇઝ સાઉન્ડ. હંસાબેન સ્વયં હાજર છે, એટલે સર્જક વંદના મેં કહ્યું તમને, પણ મિનલ પટેલ અહીંયા હાજર છે કૌમુદી મુનશી પરિવાર તરફથી, અને એમના પુત્ર સુપુત્ર, મારા મિત્ર, ક્યારેક મારા મેન્ટરની પણ ભૂમિકા જેણે ભજવી છે, ઉદય મઝુમદાર અહીંયા હાજર છે. આ બધું હું એવું કહું એટલા માટે કહું છું કે ક્યારેક પછી કોઈ વસ્તુ રહી જાય ને તો સારું ન લાગે અમને. બીજું, આ શાંભવી આર્ટ્સનું જે નામ તમે વાંચો છો ને, એમાં આ નેહા છે ને, એણે એવું નક્કી કર્યું છે કે આપણે સારા કાર્યક્રમો જ કરવા અને સુરીલા લોકોને જ બોલાવવા અને સામે સુરીલા લોકોને જ સંભળાવવું. એટલે તમારા માટે પણ તાળી થઈ જાય, તમે બહુ સરસ સાંભળો છો. શાંભવી આર્ટ્સ સરસ ક્યુરેટિંગ કરી અને તમારી પાસે જુદા જુદા કાર્યક્રમો લઈ આવે છે. એની સિરીઝ અગાઉ પણ થઈ છે, હવે પણ થવાની છે. અને અમારી સાથે લલિતભાઈ અને ભગત સાહેબ અને બધા સાથે હોય છે, જિજ્ઞેશ અને. તો મને લાગે છે કે હવે આપણે બધા આવી ગયા છીએ,
તો કાર્યક્રમનો બીજો દર શરૂ કરીએ. આભાર. ખૂબ આભાર સુરેશભાઈ. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ નેશનલ એવોર્ડથી સન્માનિત ફિલ્મ કંકુની આ સદાબહાર રચના. 8 નવેમ્બર 1969માં રિલીઝ થયેલી આ ફિલ્મ હંસા દવેએ ગાયેલું ગીત, વેણીભાઈ પુરોહિતના શબ્દો અને દિલીપ ધોળકિયાનું સ્વરાંકન આજે પણ સંગીત રસિયાઓની પસંદગી છે. હું વિનંતી કરીશ મિત્ર નંદિની ત્રિવેદીને કે આ ગીત વિશે આપની સાથે થોડી વાત કરે. નંદિની ત્રિવેદી. નમસ્કાર. સૌથી પહેલાં તો મારે પૂછવું છે કે કંકુ ફિલ્મ કેટલા લોકોએ જોઈ છે? વાહ, બહુ જ સરસ. તો તમને ઘણી બધી સ્ટોરી ખબર હશે. આ મારી બહુ જ ગમતી ફિલ્મ છે અને બહુ જ ગમતું ગીત છે અને બહુ જ ગમતા કલાકાર છે હંસાબેન સામે છે. આ ફિલ્મમાં આ ગીત જે સિચ્યુએશનમાં આવ્યું ને એ એટલી અદ્ભુત વાત છે અને મને બહુ જ નવાઈ એટલા માટે લાગી કે આ સ્ટોરી એટલે આઈ થિંક 80-90 વર્ષ પહેલાં લખાયેલી ફિલ્મ 1969ની, અને એમાં જે સ્ત્રીની વાત છે કંકુ, એ જમાનામાં એટલી બધી બોલ્ડ સ્ત્રી બતાવી છે ફિલ્મમાં અને વાર્તામાં કે આપણને ખરેખર આશ્ચર્ય થાય કે એ વખતે પણ આટલી બધી હિંમતવાળી સ્ત્રીઓ હતી. તો કંઈક વાત એવી છે કે કંકુ ફિલ્મમાં કંકુ મેઇન કેરેક્ટર છે પલ્લવી મહેતા, અને એના લગ્ન થાય છે અને સરસ સંસાર ચાલતો હોય છે અને અચાનક એનો પતિ સાપ કરડવાથી મૃત્યુ પામે છે. એ વખતે પ્રેગ્નન્ટ છે અને પછી એ દીકરાને એકલા હાથે ઉછેરે છે. બહુ જ સુંદર છે, રૂપાળી છે, એટલે ગામના જુવાનિયાઓની પણ નજર થોડીક બગડે એના પર. પણ એને એમ થાય છે કે આંગળિયાતને લઈને કે પારકા ઘરે થોડું જવાય, એમ કરીને દીકરાને પોતાની રીતે એકલપંડે ઉછેરે છે. અને છેવટે દીકરો એટલો મોટો થાય છે ને એના લગ્ન લેવાના હોય છે. હવે લગ્ન લેવાના હોય છે એટલે એની પાસે એટલા પૈસા નથી, તો ગામનો એક શાહુકાર છે મલકચંદ કરીને, તો લગ્ન લેવાના છે એટલે પૈસાની જરૂર પડે, વાસણો દાગીનાની જરૂર પડે. તો એ એમની સાથેનો વાત વ્યવહાર વધતો જાય છે અને એ કહે છે કે કંકુ તું આવજે ને હું તને ચોક્કસ મદદ કરીશ, તારા પતિ જોડે પણ મારા સંબંધ સારા હતા. એટલે વાત મેળાપ વધતો જાય છે, પણ એમાં કશું કંઈ ખાસ હોતું નથી. પણ અલ્ટિમેટલી જ્યારે લગ્નના 2-4 દિવસ, 2 કે 1-2 દિવસ જ બાકી હોય છે અને મલકચંદ એમ કહે છે કે મારી દુકાન પતે પછી તું રાત્રે તારે જે દાગીના લેવા છે કે જે વાસણો લેવા છે ગીરવે એ હું તને આપીશ. અને એ જાય છે અને એ રાત્રે દુન્યવી દ્રષ્ટિએ જે ન કરવાનું હોય એ થઈ જાય છે બંને વચ્ચે. અને એ એટલી બધી એના માટે બહુ જ પેલી ક્ષણ હોય છે કે કેવી રીતે એણે પોતાનું શરીર સમર્પી દીધું. અને લગ્ન બીજા જ દિવસે કે ત્રીજા દિવસે હોય છે અને એક બાજુ દીકરાના લગ્ન લેવાના હોય છે અને બીજી બાજુ જે એની માં છે એક પગલું ચૂકી જાય છે. અને આ ક્ષણે જે ગીત આવે છે એ અદ્ભુત છે. હંસાબેને તો ખૂબ સરસ ગાયું છે અને આઈ એમ શ્યોર નિશા પણ બહુ જ સરસ ગાશે. અને આમાં મનુષ્ય સ્વભાવની વિવશતા રજૂ થઈ છે કે સ્ત્રીને હંમેશા કેવી રીતે જજ કરે છે લોકો કે 7 સાચા પગલાંને ખોટું પગલું એક. એટલે સ્ત્રીના 7 પગલાંને લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે પણ ખોટું પગલું યાદ કરીને આખી જિંદગીને વગોવે છે. તો શબ્દો પણ કેટલા સરસ, સંગીત દિલીપભાઈનું અને હંસાબેનનો સ્વર. સાંભળીને ઈશા પાસે.
હલો. પગલું પગલામાં અટવાયું કે મન ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું પગલું પગલામાં અટવાયું કે મન ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું. કાસાને અભડાવી બેઠી એક સોનાની મેં કાસાને અભડાવી બેઠી એક સોનાની મેં કોની લેખણ લેખ લખી ગઈ કોણે લીધા ભેગ ગળ્યું છે ગોળ વિના ગરમાણું કે મન ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું. સાત સાત સાચા પગલાને ખોટું પગલું એક સાત સાત સાચા પગલાને ખોટું પગલું એક સાત સાત આજન મારાની અધવચ તૂટે ટેક ઉકલશે ક્યાંથી હવે ઉખાણું કે મન ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું પગલું પગલામાં અટવાયું કે મન ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું. નિશાબેન પાસેથી સાંભળીએ એક સરસ ગઝલ. શબ્દો ભગવતી કુમાર શર્માના, સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય. બે 2018માં જ્યારે આપણે આ શો કર્યો હતો ત્યારે આપણી સામે પુરુષોત્તમ અંકલ અને કમોદિની આંટી બંને હતા, એટલે આજે એ લોકો મિસ થશે.
ઉદાસી આંસુ રજની આંખે ચઢી છે ઉદાસી. સોરી. ઉદાસી આંસુ રજની આંખે ચઢી છે ઉદાસી. તમારા વિના સાંજ ડુસકે ચઢી છે. તમારા વિના સાંજ ડુસકે ચઢી છે ઉદાસી. ઉદાસી આંસુ રજની આંખે ચઢી છે ઉદાસી. તમારા વિના સાંજ ડુસકે ચઢી છે. તમારા વિના સાંજ ડુસકે ચઢી છે ઉદાસી. ખૂબ સુંદર શેર. મને ઉંબરે એકલો છોડી દઈને, મને ઉંબરે એકલો છોડી દઈને હવે ખુદ ઝરૂખ ચઢી છે. હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખ ચઢી છે ઉદાસી. ઉદાસી આંસુ રજની આંખે ચઢી છે ઉદાસી. લખ્યું તું કદી જા, તમે નામ મારું લખ્યું તું કદી જા. મધુમાન તેજ ભીતે ચઢી છે. મધુ
લોકો જ્યારે અહીંયા સામે હાજર હતા ત્યારે ખબર નથી કે આ પછી નહીં ગવાય એમની સામે. જરા ગણી લઉં તમારી સભામાં, જરા ગણી લઉં તમારી સભામાં, ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે, ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે, ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, ઉદાસી તમારા વિના સાંજ ડુસકે ચઢી છે, તમારા વિના સાંજ ડુસકે ચઢી છે, ઉદાસી 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 આની જે પંક્તિ છે, ઉદાસી આ સૂરજની આંખે ચડી છે, તમારા વિના સાંજ ડૂસકે ચડી છે, એને જો કૌમુદીબેન અને પુરુષોત્તમભાઈના રેફરન્સમાં કહીએ તો એ પણ એટલું જ છે કે આજે એ બંનેના ગીતો અહીંયા ગવાય છે, પણ પરાણે પરાણે આંસુ રોકી રાખવા પડે છે. કાર્યક્રમમાં આગળ વધીએ. રેખા ત્રિવેદીને કંઠે સાંભળીએ ભાસ્કર વોરાના શબ્દો અને દિલીપ ધોળકિયાનું સ્વરાંકન. रंग भी ना भमराने कहो ने केम करी उड़ाड़ू, आ रंग भी ना भमराने कहो ने केम करी उड़ाड़ू, फूल पटायो पजवे मुझने ना पाड़ू, हाँ पाड़ू, आ रंग भी ना भमराने कहो ने केम करी उड़ाड़ू, आ रंग भी ना भमराने कहो ने केम करी
ભમરાને કહુને કેમ કરી ઉડાડું આ રંગ ભીના ભમરાને કહુને કેમ કરી ઉડાડું ઉર કમળને કોરી કોરી ગુનગુન તો ગાતો રસ હોરી ઉર કમળને કોરી કોરી ગુનગુન તો ગાતો રસ હોરી રૂપ રસીલો रिजवे रूप रसीलो रिजवे मुझने ना पाड़ू हाँ पाड़ू आ रंग भीना भमराने कहने केम કરી ઉડાડું આ રંગ ભીના ભમરાને કહને કેમ કરી ઉડાડું ફૂલ ફટાયો પજવે મુझने ના પાડું हाँ પાડું આ રંગ ભીના ભમરાને કહને કેમ કરી ઉડાડું આ રંગ ભીના ભમરાને કહને કેમ કરી ઉડાડું 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 રેખાબેન પાસે સાંભળીએ વધુ એક રચના, એક કન્યા વિદાયનું ગીત, જેના કવિ અને સ્વરકાર છે નીનુ મઝુમદાર. કૌમુદીબેન પાસે શીખીએ ત્યારે એક એમની ખૂબ એમની વાતો યાદ આવે કે એ કહેતા હતા કે તમે ગાઓ એમાં કહન હોવી જોઈએ, એટલે કે તમે જે ગાઓ એ પ્રસ્તુત કરો એ લોકો સુધી પહોંચે અને એની સાથે એમાં ભાષા શુદ્ધિ, ઉચ્ચાર, એટલે આ બધું એ ખૂબ ધ્યાન આપતા, એટલે એ વાત મને ખાસ યાદ આવી. રેખાબેન ખાસ કરીને અનુસ્વાર. અનુસ્વાર, યસ. लाल लाल चुंदड़ी रंगा मारी माड़ी सोनाનું કાકણ ઘડાવ રે लाल लाल चुंदड़ी रंगा मारी माड़ी सोनाનું કાકણ ઘડાવ રે ઘેરદાર ઘાઘરો મંગા सिंदूर
હસી હસી દીકરી વળાવ રે લાલ લાલ ચુંદડી રંગા મારી માડી સોનાનું કાંકણ ઘડાવ રે જેમ જંગલના પંખી રે માડી જેમ જંગલના પંખી રે માડી વાણું વાતા ઉડી જાય રે વાણું વાતા ઉડી જાય રે તેમ પરાઈ થઈ દીકરી દેશ પરાયે જાય રે નાનો વીરો મારો રોકે રે પાલખી નાનો વીરો મારો રોકે રે પાલખી આંસુના ઝરણા વહાવી રે આંસુના ઝરણા વહાવી રે બાપુને ધીરજ ધરા મારા વીરા જેણે મને કીધી પરાઈ રે બાપુને ધીરજ ધરા મારા વીરા જેણે મને કીધી પરાઈ રે જેણે મને કીધી પરાઈ રે જેણે મને કીધી પરાઈ રે ફરી એક વખત સાંભળીએ વિરાજ બિજલને. વિરાજ બિજલ પહેલાં રજૂ કરશે કૈલાસ પંડિતની એક સુંદર ગઝલ, સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય. हेलो हेलो
ચહેરાની આસપાસ બધે ઝાંઝવા હશે. ચહેરાની આસપાસ બધે ઝાંઝવા હશે. ખૂંપી ગયેલા ભાડમાં, ખૂંપી ગયેલા ભાડમાં દરિયા ભર્યા હશે. ચહેરાની આસપાસ બધે ઝાંઝવા હશે. વાતો મસ્તી કેટલી થઈ ગઈ છતાં, વાતો મસ્તી કેટલી થઈ ગઈ છતાં રસ્તાની વચ્ચે મને, રસ્તાની વચ્ચે મને એમ જ મળ્યા હશે. ચહેરાની આસપાસ બધે ઝાંઝવા હશે. ચાલો ઉપાડો લાશને કૈલાસની કળો. ચાલો ઉપાડો લાશને કૈલાસની કળો. ભેગા થયેલા લોકો, ભેગા થયેલા લોકો અધીરા થયા હશે. ચહેરાની આસપાસ બધે ઝાંઝવા હશે. ખૂંપી ગયેલા ભાડમાં, ખૂંપી ગયેલા ભાડમાં દરિયા ભર્યા હશે. દરિયા ભર્યા હશે. દરિયા
વિરાજ બીજલ પાસેથી સાંભળીએ મીરાબાઈની રચના પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન. હંસાને પપ્પા જ્યારે ગાવા બેસતા ત્યારે ઇટ વોઝ શિવસાગર ઓફ સુગમ સંગીત. ઇટાલિયન, મદ્રાસી, આઈ મીન એવરી કાઇન્ડ ઓફ cuisine વોઝ અવેલેબલ. બધું જ ગાયું છે. શું નથી ગાયું? બધું જ ગાયું છે. ગઝલ સંભળાવી, હવે ભજન, આગળ ગીત સંભળાવ્યું ભજન, અને એકથી એક ચુનંદા કોમ્પોઝિશન્સ ગાયા છે સદનસીબે. એન્ડ પપ્પા જેવા ગાયકની સામે અડગ બેસીને ગાવું, અડગ એને જરૂરી હતું. હવે અમને સમજાય છે. પહેલાં અમને થતું કે હંસા કેમ આમ જ આખું ગાઈ જતી અને પપ્પા આખા આમ છે આમ છે આમ છે. હવે સમજાય છે, કારણ કે એ જ્યારે મેલેડી ગાતી ત્યારે પપ્પા તો બીજું જ કંઈ હાર્મોની જ વગાડતા હાર્મોનિયમ પર. એ કેવી રીતે ગાવું? એમના આમે સરળ નથી કોમ્પોઝિશન્સ કે તમને સંગાત, કારણ કે પપ્પા તો બિઝી હતા, હાર્મોની વગાડે, વચ્ચે મ્યુઝિક વગાડે, અને એક ધારું હંસા એક સરખું જ, કારણ કે એને કોન્સન્ટ્રેશનની જરૂર હતી. હેટ્સ ઓફ. એટલે હવે આ બીજો રસ, ભક્તિ રસ. સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ રે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ રે. સત્સંગનો રસ સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ રે. પ્રથમ લાગે તીખો રે કડવો, પછી આંબા કેરી શાખ રે. હે સત્સંગનો રસ
સત્સંગથી બે ઘડી મારે મુક્તિ, સત્સંગથી બે ઘડી મારે મુક્તિ, વેદ પુરે છે બાઈ મીરા કે પ્રભુ ગિરિધર ના ઘર, બાઈ મીરા કે પ્રભુ ગિરિધર ના ઘર, હરિ ચરણે ચિત રાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ, સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ રે, પ્રથમ લાગે તીખો રે કડવો, પછી આંબા કેરી શાખ રે, સત્સંગનો રસ ચાખ, હે સત્સંગનો રસ ચાખ, હે સત્સંગનો રસ ચાખ. અમે આનું રિહર્સલ કરતા હતા ત્યારે હંસાબેને કીધું કે જરા ઉપરનું ગાઓ, જરાક તમારું ગાઓ. મેં કીધું આ મેં ડ્યુએટમાં ગાવાનું છે. આ બંધેલા ગાવામાં બી આમામ આમામ થતું હોય છે, હજી આમામ આમામ થયું નહોતું એ સોલોમાં. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી નેહાબેન. કાર્યક્રમનું સમાપન મેડલીથી કરીએ એ પહેલાં સાંભળીએ ઉપજ્ઞા પાસેથી બે સુંદર ગીતો. બંનેના કવિ અને સ્વરકાર નીનુ મઝુમદાર. जाता डर लागे, डर लागे, डर लागे, डर लागे, डर लागे, मने वृंदावन वाटे सखी, जाता डर लागे, वृंदावन वाटे सखी, जाता डर लागे, सखी जाता डर लागे, अरे जाता डर लागे, जाता डर लागे, जाता डर लागे, मने वृंदावन वाटे सखी, जाता डर
જાવું પાણી જમુનાને ઘાટે સખી જાતા ડર લાગે આ કેમ જાવું પાણી જમુનાને ઘાટે સખી કે જાતા ડર લાગે એ જાતા ડર લાગે જાતા ડર લાગે મને વૃંદાવન વાટે સખી જાતા ડર લાગે जबो तू घाट पर आजे अकेलामा समय खोई अने मस्ती भरी हंसते सखी નીસરી ઓળી ભર્યાના નીર જીવનમાં ભર્યાના નીર જીવનમાં ઉરે જલતી રહે હોળી સદાની ખાલી ગાગર લઈ આરે પાછી વળી ભોળી હા લખ્યું હશે લખ્યું હશે લખ્યું હશે એવું વિધિએ લલાટે સખી જાતા ડર લાગે જાતા ડર લાગે જાતા ડર લાગે મને વૃંદાવન વાટે સખી જાતા ડર લાગે જાતા ડર લાગે જાતા ડર લાગે જાતા ડર લાગે મને વૃંદાવન વાટે સખી કે જાતા ડર લાગે જાતા ડર લાગે કે જાતા ડર લાગે સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા મેડલીનો કાર્યક્રમ ભાગ 2માં રજૂ કરીશું. સાંભળીએ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ નીનુ મઝુમદારના શબ્દો અને સ્વરાંકન ઉપજ્ઞા પાસેથી.
साजन साजन बेदर्दी लाख लाख वातो कहीने रात થઈ છાની છાની સાજન બેદર્દી એક નહીં માની સાજન બેદર્દી એક નહીં માની લાખ લાખ વાતો કહીને રાત થઈ છાની લાખ લાખ વાતો કહીને રાત થઈ છાની સાજન બેદર્દી એક નહીં માની સાજન બેદર્દી એક નહીં માની આંખથી વહાવે શબનમ નીર ગગનમાં આંખથી વહાવે શબનમ નીર ગગનમાં બૂંદ બૂંદમાંથી પ્રગટે તીર ગગનમાં બૂંદ બૂંદમાંથી પ્રગટે તીર ગગનમાં દુખિયારા દિલની લાખો દુખિયારા દિલની લાખો જળતી નિશાની સાજન બેદર્દી એક નહીં માની સાજન બેદર્દી એક નહીં માની
વાતો કહીને રાત થઈ છાની સાજન બેદર્દી એક નહીં માની સાજન બેદર્દી એક નહીં માની સાજન બેદર્દી એક નહીં માની. કૌમુદીબેન, હંસાબેન અને આ તમામ કલાકારોને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યા. હલો. હા, નેહાબેન માટે ખૂબ તાળીઓ થઈ જાય, કારણ કે હંમેશા મને એમ થાય કે આવા ગીતોને આટલું, એક તો સુગ્ન ઓડિયન્સ, તમારે માટે પણ બહુ જ તાળીઓ થઈ જાય કે બધા કેટલું એન્જોય કરતા હતા. અને આ જે કામ કરે છે સુરેશભાઈ છે, નેહાબેન છે, બધા સામે પૂરે તરવાની વાત છે. અને છતાં તમે બધા આવ્યા એટલે બહુ જ આનંદ. અને મારે ખાસ એ કહેવું છે કે આપણે બધા કેટલા બધા લકી છીએ કે આપણે નીનુ મઝુમદાર કે દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, કૌમુદી મુનશી ને હંસા દવેના યુગમાં જન્મ્યા છે. અને હંસાબેન આપણી સાથે છે, એમના માટે ફરીથી તાળીઓ થઈ જાય. સો થેન્ક યુ સો મચ ઓન બિહાફ ઓફ નેહા યાજ્ઞિક. નંદિનીબેન, આજે જેટલા પણ જે બી પ્રસ્તુતિ અહીંયાથી થઈ એનું ટોટલ સિલેક્શન નેહાબેનનું હતું. પ્લીઝ ગીવ હર અ વેરી બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ, બિકોઝ એ આ પ્રકારની પ્રવૃત્તિને ખૂબ આગળ વધારવાની એમની જે સ્ટ્રોંગ ફીલ છે એને હું બહુ જ નમન કરું છું. અને અમે એમણે કહ્યું છે કે તમે જ્યારે પણ આ પ્રકારનો કાર્યક્રમ કરવા માંગતા હશો, અમે ઓલવેઝ તમારી સાથે છીએ. થેન્ક યુ નેહાબેન. થેન્ક યુ સો મચ. તો હવે આપણે બધા મધુર યાદો લઈને છૂટા પડીએ. અને હા, ખાસ એક કહેવાનું રહી ગયું કે બચ્ચનજીએ એમને ત્યાં તમને બધાને ડિનર પાર્ટી માટે બોલાવ્યા છે, એટલે ચોક્કસ જજો.